ભક્તિ રસની જેને તૃષા લાગી હોય એને રસિક કહેવાય. જે ભાવુક છે, રસિક છે. એટલે તો મહાત્મ્યમાં એમ કહ્યું છે કે અભક્તાય ન દાતવ્યમ. ભાગવતની કથા અભક્તને આપવી નહીં. અભક્ત શબ્દનો અર્થ એવો નથી નાસ્તિક કે એવું નહીં. અભક્તનો અર્થ શું છે કે જેને પ્રેમ નથી, ભાવ નથી, એને નહીં કહેવાનું. કાલે આપણે કહી ગયા ને કે તમને તરસ લાગી હોય ને પાણી દઈએ, ઈ પાણી તમને મીઠું લાગે, પણ તરસ ન લાગી હોય તમને કોઈ પાણી પાવા આવે તો તમે પીવો? ના કહી દે બાપા નથી પીવું. જેને ખરેખર અધ્યાત્મ ભૂખ કે તૃષા લાગી છે, રસિક છે, ભાવુક છે, એ જીવને માટે આ કથા છે. એ જીવને માટે આ ભક્તિ રસ. જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે, આ શ્લોકમાં એમ કહ્યું છે કે ત્યાં સુધી હે રસિકજનો, હે ભાવુકજનો, તમે આ ભક્તિ રૂપી રસ, આ ભાગવત રૂપી રસામૃતનું પાન કર્યા કરો, કર્યા કરો. આ 3 શ્લોકનું આપણે મંગલાચરણ કર્યું. હવે નૈમી સારણ્યમાં સૂતજીને ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. 6 પ્રશ્ન કર્યા છે કે ત્વયા ખલુ પુરાણાની ઇતિહાસાની ચાનઘ આખ્યાતાન્યપતિતાની ધર્મશાસ્ત્રાણિ અન્યતઃ યાનિ વેદવિદાં શ્રેષ્ઠો ભગવાન બાદરાયણઃ અન્યે ચ પુનઃસૂત પરાવરવિદો વિદુઃ. ઋષિઓ નૈમી સારણ્યમાં સૂતજીને કહે છે કે હે ગુરુદેવ, આપ પધાર્યા. હવે અમને એવો આનંદ થશે કારણ કે ભગવાન વેદ વ્યાસના તમે પટ શિષ્ય છો અને ભગવાન વેદ વ્યાસની તમારા ઉપર પૂર્ણ કૃપા છે, દિવ્ય કૃપા છે, ગુરુ કૃપા છે તમારા ઉપર. અને તમે અમને ધર્મશાસ્ત્ર તો ઘણાય કયા મહારાજ, તાની ધર્મશાસ્ત્રાણી અન્યુતઃ. પણ હવે અમે એવી કથા સાંભળવા ઈચ્છીએ છીએ. બહુ ધ્યાન દેજો. ઋષિઓએ અહીંયા 6 પ્રશ્ન કર્યા છે. પેલો પ્રશ્ન એ કર્યો કે મહારાજ તમે અમને કથાઓ તો બહુ સંભળાવી, હવે એવી કથા સાંભળવા ઈચ્છીએ છીએ જેનાથી ઇન્દ્રિયોને આનંદ થાય અને આત્માને પણ આનંદ થાય. એવી કથા સંભળાવો. પછી બીજો પ્રશ્ન કે ભગવાનના નામનો મહિમા કેવો છે એ કહો. ધ્યાન દેજો, આ પ્રશ્ન તમે બહુ ધ્યાન રાખજો. એના ઉપરથી જ આખી ભૂમિકા છે. બીજો પ્રશ્ન શું કર્યો કે ભગવાનનું નામનું મહત્વ કયો, અમને નામનો મહિમા કયો. ત્રીજો પ્રશ્ન કે ભગવાનના અવતાર કેટલા થયા, પ્રભુએ અવતાર કેટલા લીધા. ચોથો પ્રશ્ન કે એ અવતારો જે ભગવાને લીધા એમાં ભગવાને લીલા શું કરી એ કહો. પાંચમો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામજી
એમનો જે અવતાર દ્વાપર યુગમાં યદુકુળમાં વસુદેવ દેવકીને ત્યાં જે થયો, તો એ કૃષ્ણ અવતારનો હેતુ શું હતો એ કહો. અને ભગવાન કૃષ્ણએ જે લીલાઓ કરી એ કહો. આ પાંચમો પ્રશ્ન. પછી છઠ્ઠો પ્રશ્ન કે બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા મધુનો પેતે ધર્મઃ કમ શરણં ગતઃ. છઠ્ઠો પ્રશ્ન શું કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ ભૂમિના ભારને દૂર કરી ધર્મની રક્ષા તો કરી, પછી શ્રી કૃષ્ણ સ્વધામ ગયા, પછી ધર્મ કોના શરણે ગયો, પછી ધર્મ ક્યાં ગયો? કમ શરણમ ગતઃ. આ 6 પ્રશ્નો ઋષિઓએ કર્યા ગ્રંથના આરંભમાં. ત્યારે સૂતજી કહે છે કે સાંભળો, તમારા પ્રશ્ન 6 છે, પણ હું તમને કથા એક જ કહીશ. મંગલાચરણ કરી અને કહ્યું કે કથા હું તમને એક જ કહીશ, પણ તમારા 6 પ્રશ્નનો જવાબ એ એક જ શાસ્ત્રમાં આવી જશે. કારણ કે હું જે તમને શાસ્ત્ર કહીશ ને એ ભાગવત મહાપુરાણ છે. ભાગવત કયું પુરાણ છે? મહાપુરાણ. શ્રીમદ ભાગવત મહાપુરાણમ. ભાગવતજીના ગ્રંથો પર જો એમ લખ્યું છે મહાપુરાણ. મહાપુરાણ એને કહેવાય. પુરાણના 2 પ્રકાર છે, અલ્પ પુરાણ અને મહાપુરાણ. 5 લક્ષણ વાળા હોય એને અલ્પ પુરાણ કહેવાય, અને 10 લક્ષણ વાળા હોય એને મહાપુરાણ કહેવાય. ભાગવતજીના કેટલા લક્ષણ છે? 10. સર્ગ, વિસર્ગ, સ્થાન, ઉતિ, પોષણ, મનવંતર, ઈશાનુકથા, નિરોધ લીલા, આશ્રય લીલા અને મુક્તિ લીલા. આ 10 લક્ષણ છે. એટલા માટે ભાગવતને મહાપુરાણ કહેવાય છે. મહાપુરાણ એને કહેવાય કે જગતના સર્જનથી કરી અને જગતના લય સુધી, બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારથી કરીને આ જગતનો લય કેવી રીતે થાય છે, આદિથી અંત સુધી જેમાં બધું વર્ણવેલું હોય એને કહેવાય મહાપુરાણ. બધું આવી જાય. પછી એમાં મન્વંતરો, એક કલ્પમાં તો બધું આવી જાય. 14 મન્વંતરનો એક કલ્પ થાય. એમાં ભગવાનના અવતારો, લીલાઓ બધું. તો ભગવાન વેદ વ્યાસનું રચેલું શ્રીમદ ભાગવત હું તમને કહીશ એટલે એમાં બધું આવી જશે. તમે સૌથી પહેલો પ્રશ્ન કર્યો કે અમને આત્મજ્ઞાન આપે એવી કથા, તો ભાગવત શાસ્ત્ર છે ને એ આત્મદર્શનની જ કથા છે. તમારા બીજા પ્રશ્નમાં તમે એમ પૂછ્યું કે ભગવાનના નામનો મહિમા કયો, તો ભાગવત શાસ્ત્ર હરિનામ સંકીર્તન રૂપ જ છે. નામનો મહિમા અતિ દિવ્ય છે. ભાગવતમાં અજામિલની કથા આવે છે કે નહીં, કે 88 વર્ષ સુધી અજામિલે પાપ કર્યા અને એક દીકરાને ઉદ્દેશીને ખાલી નારાયણ નામ દીકરાનું પાડ્યું અને એમાં મતી રાખી દીકરાના નામનો એને જપ કર્યો, નારાયણ નારાયણ. તો છેલ્લી ઘડીએ એને ભગવાનના પાર્ષદ લેવા આવ્યા કે નહીં? નામ તો એને દીકરાનું લીધું હતું, પણ હતું કેનું?
હરિનું. તો ભાગવત નામ સંકીર્તન રૂપ છે. બીજો પ્રશ્ન તમારો. પછી તમે અવતારોની કથા પૂછી તો ભાગવત મહાપુરાણ છે, એમાં બધા અવતારોની કથા છે. 24 અવતાર. ભાગવતમાં 2 અવતારનું નામ નથી, એક હયગ્રીવ અવતાર અને બીજો હંસ અવતાર. ભગવાને ઓલો ઘોડાના રૂપવાળું જે મોટું લીધું હતું દેવી ભાગવતમાં એક કથા છે કે ભગવાનને ઝોલું આવી જાય છે, મસ્તક ઉડી જાય છે, પછી ઉપર અશ્વનું રૂપ લાગે છે. આ 2 અવતાર દેવી ભાગવતમાં છે. બાકી બધા અવતારો ભગવાન તો અનેક રૂપે છે અને એક રૂપે છે. એક અનીહ રૂપ અનામ. ભગવાન બધા રૂપે છે. એક અનીહ અરૂપ અનામ. જેટલા રૂપ લીધા છે એ બધી કથા આપણે વર્ણવશો ભાગવતમાં. બધા અવતારોની કથા એમાં છે. પછી તમે પ્રશ્ન કર્યો કૃષ્ણ લીલાનો કે કૃષ્ણ બલરામજીનો અવતાર કયા યુગમાં થયો, કેની પ્રેરણાથી થયો, એ કહો. તો તમે જે કૃષ્ણ કથા પૂછી તો ભાગવતજીમાં વિશેષ કથા જ શ્રી કૃષ્ણની છે. હું ભાગવત કથા જે કહીશ ને, સૂતજી કહે છે કે ભાગવત શાસ્ત્ર જે હું કહીશ એ ભાગવત શાસ્ત્ર જ કૃષ્ણમય છે. તેમાં કૃષ્ણ કથા જ વિશેષ છે.